બાપા સીતારામ, જય ગૌ માતા. મારું નામ છે હરેશભાઈ દુલાભાઈ મકવાણા, ગામ ખારડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર છે. આજે મેં ઘન જીવામૃત બનાવ્યું છે અને કઈ રીતે બનાવવું એ હોતન હું તમને કહીશ, અને એના શેના ફાયદા છે એ હોતન હું તમને કહીશ. જો આ છે દેશી ગાયનું ચાણ, અને આમાં થોડોક મેં આંકડો હતો ભેળવ્યો છે કટિંગ કરીને, બરાબર. આને મેં તો સૌ પ્રથમ તો મેં છે ને સાણ લીધું, મેં છે સાયણામાં ફૂંકાવી દીધું અને એને ધોકાવી અને સાળીને હાવ ઝીણું પાવડર કરી નાખ્યો મેં એને. મેં 4-5 દિવસ ટ્રાય કરી એટલે આટલું ઘણું લગભગ 1 કિલો જેવું તૈયાર થઈ ગયું. અને આમાં તો બીજું કાંઈ નહીં, પણ આ રીતનો આપણે બેડ બનાવવો પડે. જો બતાવો, આ રીતનો મેં બેડ બનાવ્યો છે. આમ 3 ફૂટ છે, આમ 1.5 ફૂટ ઊંચાઈ છે. અને નીચે આપણે જે આ જીવામૃત બનાવી એને નીચે જે આપણે જે આ બેડ આપણે એનું પ્રવાહી નીચે ન ઉતરી જાય, જમીનમાં ખેંચાઈ ન જાય, જીવાત ન પડે એ હાટું છે ને આ કાગળ આવ્યો મસ્ત કાગળ જે હેઠ ન ઉતરે એ રીતનો મેં મૂક્યો છે. એટલે શું છે જે આ જે પાણી છે આ છે આપણે જીવામૃત છે, જોઈ શકો છો. અને જીવામૃત બનાવેલો છે કે એને આમાં આપવું પડે તો તે ઘન જીવામૃત કહેવાય ને એને, બરાબર. એ હાટું આપણે સૌપ્રથમ પહેલાં છે ને પંપ લેવાનો છે. આમનામાં તમે કરી શકો, પણ હું છે ને થોડુંક આ પંપથી કરું છું, બરાબર. મેં આમાં 50 લીટર જેવું તો મેં એમાં છાંટી દીધું છે. અને આપણે કેમ પેલા કડિયા હોય એના માલ બનાવતા એ રીતે મેં ખાપીને તો એને ફૂલ ભેજ આપેલો છે, બરાબર. આપણે છે ને આવી રીતે પંપ દ્વારા ભેજ એને આપી શકીએ છીએ. આવી રીતે આપણે ફૂલ ભેજ આપી દીધો છે. ફૂલ ભેજ આપ્યો છે એટલે જળવાઈ રહે. અને વર્ષમાં થોડુંક જીવામૃતમાં 10 લીટર જેવું પડ્યું છે, 10 થી 20 લીટર જેવું છે. એથી આ છે ને થોડોક ઊંડો ભેજ મળે ને એવું આપણે કરવાનું છે. ધીમે ધીમે આવી રીતે આપણે અહીંયા અને ખાડા કરી નાખીએ અને આમાં જીવામૃત રેડી દઈએ. ખાડા આખા ભરાઈ જાય ત્યાં ઉપરથી ભેજ આપી દીધો. ખાડા એવું નથી ખાવ બહુ ઊંડા કરવા, મીડિયમ હાલે, પણ જીવામૃત અંદર ઉતરી જાય એવી રીતે. જોઈ શકો છો આવા ખાડા તૈયાર થઈ જાય છે. આ આપણે ઘન જીવામૃત અઠવાડિયા પછી આપણે તૈયાર થઈ જશે. આના ફાયદા તમને કહી દઉં કે આપણે પાયામાં ગમે એ ખાતર નાખ્યું છે તો આપણે ઘરે બનાવેલું દેશી ઘન જીવામૃત પાયામાં યુઝ કરવી એટલે સંપૂર્ણ રીતે પાયાનું ખાતર તરીકે આપણે એમ લખે છે. આમાં ઘણી પ્રકારના પોષક તત્વો આવે છે. આપણે આંકડો નાખ્યો એટલે ફોસ્ફરસ, સલ્ફર, પોટાશ, આમાં દેશી સાણ આવી ગયું એટલે સાણિયું ખાતર, ઘણી પ્રકારના પણ આમાં તત્વો મળી રહ્યા છે. એ રીતનું પાક સારો થાય છે, પાકની ગુણવત્તા વધે છે ને
લાંબા સમય સુધી ચાલશે. બરોબર.